નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. આઈ થિંક આનંદમય હશો અને એકાદ દિવસથી રાહ જોઈ રહ્યા સાહેબ ક્યારે લેક્ચર આવશે. ફાઇનલી આપણે એપિસોડ નંબર 4 મતલબ કે એપિસોડ નંબર 1 એમિઝાર, એપિસોડ નંબર 2 વોઝવર, એપિસોડ નંબર 3 વિલ બી અને આજે ચોથો એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા એક વખત કહી દેજો કે મારો અવાજ પરફેક્ટલી આવી રહ્યો છે, યસ ઓર નો, અને સાથે સાથે એક વખત હાર્ટનું સિમ્બોલ, રેડ કલરનું હાર્ટનું સિમ્બોલ એક સાથે બધાય મૂકી દેશે તો મને આનંદ થશે. અને આગળના 3 લેક્ચર તમે જોઈ લીધા છે કે નહીં? પહેલાં તો એ કહેજો. જો બુસ્ટર ડોઝ એક એવો ડોઝ છે અંગ્રેજીનો કે સાહેબ એમાં તમે પહેલેથી મારી સાથે જોડાયેલા રહેશો ને આ કોર્સમાં, એટલે જીવનમાં પછી કોઈ પણ જગ્યાએ તમારે કાંઈ વસ્તુ શીખવાની નહીં રહે અંગ્રેજીમાં. એ જવાબદારી છે. એટલું ડિટેલમાં, એટલું પરફેક્ટ આપણે ટૂંકમાં કહેવાય ને કામ કરીએ છીએ આમાં કે જેથી કોઈ પણ પ્રકારનો ડાઉટ ના રહે. રેડી? તો ખાસ એમિઝાર જોઈ લેજો, વોઝવર જોઈ લેજો, વિલ બી નથી જોયું તો જોઈ લેજો. અને આજે એવો ને એવો સૌથી વધારે અગત્યનો ટોપિક હેવ અને હેઝ, એને પણ આપણે એકદમ મૂળિયાથી જોવાના છીએ. તો રેડી છો તો સ્ટાર્ટ કરી દઈ. પણ સૌથી પહેલાં તમને ખબર જ હોય આપણે સ્ટાર્ટ ક્યારે કરી કે થોડોક બીમાર છું એટલે થોડુંક તબિયતનું જોઈ લેજો. વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી દેજો. જેટલા પણ લોકોને હજી ચેનલમાં નવા આવ્યા છો ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. રેડી? ઓકે. અને મિત્રો ગમે ને તો બીજા લોકોને શેર કરજો, જે શેર કરવાનું પુણ્ય તમને પણ મળતું હોય છે. ઓકે, વધારે સમય નહીં લઈએ અને શરૂઆત કરીએ એપિસોડ નંબર 4. 3000 લાઇકનો ટાર્ગેટ છે, પૂરો કરવાની જવાબદારી તમારી રહેશે. કરી દેશો અને અંત સુધી બન્યા રહેશો તો તમને આજે તમામ પ્રકારની પ્રેક્ટિસ ફટાફટ કરતા આવડી જશે અને તમે પણ આજના આ 2 ટોપિકના વાક્યો આજ પછી બોલતા થઈ જશો. ટીપે ટીપે સરોવર ભરાય આપણું સૂત્ર છે, પહેલે ખબર છે ને? બસ એ સૂત્રને સાર્થક કરવા માટે તમારે છેલ્લે સુધી મને સાથ આપવો પડશે. આપશો કે નહીં આપો? અરે 100% આપશો. ઓકે, શરૂઆત કરીએ સાહેબ એકદમ મૂળિયાથી. કોણ? તો કે હેવ અને હેઝ ને શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ એની પહેલા મિત્રો 31 તારીખ આવી રહી છે ટૂંક સમયમાં, અને આપણી જે 7000+ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યોની જે બુક છે હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. પછી આની પ્રાઇઝમાં વધારો થઈ. આ બુકમાં પહેલાં તો મળશે શું? કારણ કે આપણને શું હોય કે ભાઈ મેઇન પ્રશ્ન એ જ હતો કે સાહેબ અમને ગ્રામર આવડે છે, ઓલું આવડે છે, પહેલું આવડે, પણ પ્રેક્ટિસ કરવા માટેની કોઈ બુક નથી. એટલા માટે આપણે આ બુક છે બહાર પાડેલી. દરેક અલગ અલગ કાળ અથવા તો ટોપિકના 100 વાક્યો આપેલા છે અલગ અલગ કાળના. રેડી? અને અંગ્રેજી ગુજરાતી સાથે, બરોબર છે. અને પછી એના એક એક ટોપિકના અલગ અલગ 50 વાક્યો તમને જાતે પ્રેક્ટિસ કરવા માટે આપ્યા છે. ગુજરાતી આપ્યું છે, ઇંગ્લિશ તમારે જાતે કરો. હા, તમને થશે સાહેબ મારું સાચું એક ખોટું કેમ ખબર પડે? અરે એની આન્સર કે અમે છેલ્લે આપેલી જશે, ચિંતા નહીં કરતા. અને એના સિવાયના 6000+ દરરોજ બોલાતા વાક્યો છે એ તમને આ બુકમાં આપેલા હશે. અને આ બુકની પ્રાઇસ ફક્ત ને ફક્ત 111 રૂપિયા છે, પણ 31 તારીખ સુધી જ. તો એના માટે શું કરવાનું છે? આ બુક લેવી હોય તો સાહેબ તો આ બુક તમને ઈ બુક મળશે PDF ફોર્મમાં. હવે તમે પ્રિન્ટ કઢાવી શકો છો. હા, હવે આ QR કોડને સ્કેન કરવાનો, એનો ગૂગલ પે કે ફોન પે કે પેટીએમ કે જે કંઈ પણ યુઝ કરતા હોય એને સ્કેન કરી એમાં તમારે 111 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો પેમેન્ટનો અને આ નંબર ઉપર મોકલાવી દેવાનો 97 272 92 392 ઉપર. એટલે તરત જ તમને આ બુક છે એ મોકલાવી દેવામાં આવશે. તો વહેલા તે પહેલાંના ધોરણે પહેલાં આ કરી લેજો એટલે તમને બુક મળી જાય. રેડી? પછી આની પ્રાઇઝમાં ડબલ થઈ જશે. પછી કહેતા નહીં સાહેબ તમે પહેલાં કીધું નહીં, એટલે આ કરી લેજો. ઓકે, હવે શરૂઆત કરીએ છીએ સાહેબ મસ્ત મજાનો આજનો લેક્ચર, એટલે હેવ અને હેઝ એકદમ મૂળિયાથી. જો ક્યાં ઉપયોગ થશે, કેવી રીતે ઉપયોગ થશે, આ તમામ પ્રકારની વાતો આપણે આજના લેક્ચરમાં શીખવાના છીએ. તો અંત સુધી મને સાથ સહકાર આપજો. પણ સૌથી પહેલાં એક વખત દિલડું પાછું આપી દેશે બધાય, એટલે મને એનર્જી આવી જાય. મને એનર્જી મારામાં હોય ને એટલે આમ એવી સમજાવવાની મજા આવે, અંદરથી ઉગવું જોઈએ, ઉપડવી જોઈએ ટૂંકમાં અંદરથી. હા, એ ઉપડીને એટલે તમને સમજાવવાનું કોઈ પણ પ્રકારની કહેવાય ખામી નહીં રહેવા દો. ઓકે, ચલો. તો હવે દિલડા આવવા માંડ્યા છે તો શરૂઆત કરી કે ભાઈ ઉપયોગ ક્યાં થાય, હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં થાય. હજી હેડ આવશે, બરોબર છે, વિલ હેવ આવશે, આ બધી વસ્તુ આવશે. પણ એ બધું છે શું એની પહેલાં આપણે થોડીકમાં માહિતી મેળવી લઈએ કે ટુ હેવના રૂપ હોય ને એના સાહેબ પહેલાં 3 કાળ આવે. કેટલા કાળ આવે? 3. કયા કયા? એક છે વર્તમાન કાળ, બરોબર છે. એ વર્તમાન ઓલા ટુ બીના 3 યાદ કરો તો
વર્તમાન કાળમાં કોણ આવતું હતું તો કે એમિઝર આવતું હતું, ભૂતકાળમાં કોણ આવતું હતું તો વોઝવર આવતું હતું, અને ભવિષ્યમાં કોણ આવતું હતું વિલ બી. જો એક સાથે આમ કનેક્ટેડ રહેશો ને બધા ટોપિકમાં તો ખબર પડશે. ઓલું શું થશે, એક લેક્ચર મિસ કર્યો બીજો જોયો ને તો સાહેબ આમાં ફેંકાઈ જશો. એટલે કનેક્ટેડ રહેજો. તો એવી જ રીતે સાહેબ ટુ હેવના રૂપ છે ને એના 3 કાળ જ આવે. વર્તમાન કાળ એટલે એનો થાય હેવ અથવા તો હેઝ, ભૂતકાળ છે તો એમાં હેડ, અને ભવિષ્ય કાળ છે તો એમાં વિલ અથવા તો શેલ, અને અહીંયા બી નહીં આવે, અહીંયા આવશે હેવ. રેડી? શું થશે? વિલ અથવા તો શેલ અથવા તો હેવ. હવે આપણે જોવાનું છે 1 by 1, એટલે આપણે પહેલા જોશું વર્તમાન કાળ. આજે વર્તમાન કાળ શીખવાના છે, પછી ભૂતકાળ અને પછી ભવિષ્યકાળ, અલગ અલગ કાળ શીખશું. જેમાં મેં તમને કીધું છે કે અલગ અલગને આપણે અલગ અલગ રીતે શીખીશું અને એની અલગ અલગ પ્રેક્ટિસ કરીશું. મજા જ આવી જશે સાહેબ. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ સાહેબ. હેવ અથવા તો હેઝ એનો ઉપયોગ ક્યાં કરવો? હવે પહેલાં તો એમિઝારનો વોઝવરનો એનો ઉપયોગ ક્યાં કરતા? કે કોઈ વ્યક્તિ હોય, માની લો હું હોય, તમે હોય, કોઈ પણ હોય, અથવા તો કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, એ પોતે શું છે ને, માની લો હું શિક્ષક છું, મારા પપ્પા ડૉક્ટર છે, તો એ વ્યક્તિ શું છે ને એવું દર્શાવવા માટે હંમેશા એમિઝાર વોઝવરનો એનો ઉપયોગ થતો, મતલબ ટુ બીના રૂપનો ઉપયોગ થતો હતો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ પ્રમાણે. હવે કોઈ વ્યક્તિ પાસે શું છે એવું દર્શાવવું હોય ને ત્યારે આ હેવ હેઝનો ઉપયોગ થાય. જો કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી, વસ્તુ કે પ્રાણી એટલે બધાય માટે એવું નથી, પણ વ્યક્તિ હોય તો માલિકી દર્શાવાય, વસ્તુની માલિકી તો ના હોય, પણ પ્રાણી હોય, હા, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણીને આ બધી વસ્તુ દર્શાવવા માટે, જો મતલબ વ્યક્તિને કોઈ પણ પ્રકારની માલિકી હોય, માલિકી એટલે મારે એમ કેવું, જો કેવા વાક્યો બનાવાયો આનાથી, કેવા વાક્યો તમે આ ટોપિકથી બનાવી શકશો, કેવા વાક્યો આ ટોપિકથી તમે બોલી શકશો, એ હું તમને કહું. સૌથી પહેલા માલિકી. માલિકી એટલે સાહેબ તમને હું, આપણે આવું ઘણી વાર નથી બોલતા સાહેબ, મારી પાસે કાર છે, મારા દાદા પાસે આવી જ કાર હતી, અમારી પાસે બંગલો હશે, એ ઓલા મનજીભાઈ રહ્યા ને એની પાસે આવી સેમ બોટલ હતી, ઓકે, તો અમારી પાસે આવા 2 પંખા છે, પણ હવે એક બગડી ગયો. તો મતલબ 2 પંખા છે, તો આવા જે કંઈ પણ પ્રકારની માલિકી દર્શાવી હોય સાહેબ, તો માલિકી દર્શાવવા માટે એક તો ઉપયોગ થાય. બીજું, બીમારી દર્શાવવા માટે સાહેબ. અત્યારે હું થોડોક બીમાર છું, મતલબ જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય, પશુ બીમાર હોય, પક્ષી, શું છે એને, હવે તમે કે આ તો માની લો તમે અહીંયા ઇન્ડિયામાં હોય, પણ તમે ફોરેનમાં ક્યાંક દવાખાને ગયા હોય એમ કહો સાહેબ માથું દુખે છે, ઓલો ભૂરિયો સમજે લાવ, નો સમજે તો એને ઇંગ્લિશમાં શું કહ્યું સાહેબ? આવું તો શીખા જ. અરે એ આ જ શીખવાના છે. કોઈ પણ પ્રકારની વ્યક્તિ, વસ્તુ કે ગમે એને કાંઈ બીમારી હોય, ઓલા મગનભાઈને માથું દુખતું જ ગઈકાલ, લે હાલે લે, મને તો કાલ તાવ આવતો, ઓલા બેનને કાલ પેટમાં દુખતું હતું. તો મતલબ કોઈ વ્યક્તિને ગમે એ બીમારી હોય, હતી, છે કે હશે, એ 3 કાળ અલગ અલગ ભણો ને. આપણે અત્યારે છે, અત્યારે બીમારી હોય, વર્તમાન કાળ, એ સમજવાનું છે. એકી પછી સંબંધ સાહેબ. સંબંધ એટલે આપણે ઘણી વાર તમને કોઈ એમ કહેશે કે તમારું ઇન્ટ્રોડક્શન આપો, હાલો તો શું કહેશો? મારું નામ આ છે, મારે એક ભાઈ છે, મારે એક બહેન. જો સંબંધ મતલબ કોઈ વ્યક્તિને પોતાના ભાઈ હોય, બહેનો હોય, તો આવું દર્શાવવા માટે હંમેશા એક અત્યારે જો આ હેવ હેઝનો ઉપયોગ થાય. હમણાં હું એકના એક્ઝામ્પલ આપીશ ને પ્રેક્ટિસ કરાવીશ, એ અલગ વસ્તુ, એ ચિંતા નહીં કરતા. અને શરીરના અંગો દર્શાવવા માટે પણ હેવ અથવા તો હેઝનો ઉપયોગ થાય. કઈ રીતે સાહેબ? આપણે ઘણી વાર કહેતા કે મારે 4 હાથ નથી થતા કામ થઈ જાય, ઓલીને તો મગજ જ નથી, આવું આપણે કહેતા હોય. તમારે નાક જેવું છે કાંઈ? હે, મારે કાંઈ 2 હાથ, સોરી 2 હાથ તો હોય, હા મારે 2 જ હાથ છે, 4 હાથ નથી તો આ કામ તરત થઈ જાય. તો આવું આપણે ઘણી વાર બોલતા હોય. તો સિંહને 4 પગ છે, ગાયને 4 પગ છે. તો જ્યારે કોઈ પ્રાણી હોય, પશુ હોય, પક્ષીઓ હોય કે વ્યક્તિઓ હોય, એને પોતાના શરીરના અંગો દર્શાવવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. મતલબ 4 વસ્તુ વધારે પડતી આનાથી ઉપયોગ થઈ. હેવેઝના ઘણા ઉપયોગો છે, પણ જેમ જેમ આવશે એમ હું તમને શીખવાડતો જઈશ. ઓકે, હવે આગળ વધીએ. સૌથી પહેલા આપણે ટુ હેવને શીખવાના છીએ. વર્તમાન કાળ. કયો કાળ? વર્તમાન કાળ. એમાં સૌથી પહેલા હકાર વાક્ય રચના તમે જુઓ ને સાહેબ, સૌથી પહેલા મૂકવાનું થાય સબ્જેક્ટ, એના પછી આવશે હેવ અથવા તો હેઝ, વર્તમાન કાળમાં હેવ અથવા તો હેઝ, અને પછી આવશે ઓબ્જેક્ટ. હવે એકને જોઈ. નકાર વાક્ય રચના છે તો ડુ, ડઝ, પછી નોટ, પછી આને હું તમને થોડીક માહિતી હમણાં આપીશ આવું કેમ થયું, અને પ્રશ્નાર્થમાં એકને જોઈ. સૌથી પહેલા સાહેબ જોઈએ મસ્ત મજાની કઈ વાક્ય રચના? હકાર વાક્ય રચના. જો હકાર વાક્ય રચના એક આવડી ગઈ ને, લાઈવ ઝીંગા લાલાવ. સૌથી પહેલા એક વસ્તુ ધ્યાન અહીંયા એ રાખવાની છે સાહેબ કે
હકાર વાક્ય રચના સૌથી પહેલા મૂકવાનું હું સબ્જેક્ટ, સબ્જેક્ટની પછી કાં તો હેવ અથવા તો હેઝ અને પછી ઓબ્જેક્ટ. હવે પહેલા તો હેવ ક્યાં લાગે ને હેઝ ક્યાં લાગે ને એ આપણને ખબર હોય. સાહેબ લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેજો. સાહેબ હેવ અથવા તો હેઝ કોની કોની સાથે લાગે તો સબ્જેક્ટ તરીકે જ્યારે આઈ હોય, વી હોય, યુ હોય, ધેય હોય અથવા તો કોઈ પણ પ્રકારનું બહુવચન નામ આપેલું હોય કર્તા તરીકે તો ત્યારે હંમેશા એની સાથે હેવ આવે. હવે માની લ્યો કે કર્તા તરીકે જ્યારે હી હોય, શી હોય, ઈટ હોય અથવા તો કોઈ પણ એક વચન નામ આપેલું હોય તો એમની સાથે હેઝ આવે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ મારી પાસે કાર છે, હે મારી પાસે કાર છે. હવે જો અહીંયા પાસે કીધું, પાસે એટલે માલિકી દર્શાવે. હવે મારી એટલે શું થાય આય. તો હવે પાસે શબ્દ કીધો એટલે અહીંયા એમ ઇઝાર ન આવે. આ એમ લખાયેલું હોય તો સાહેબ આઈ એમ કાર, આપણે ગમે અહીંયા કાર લગાડે. આનો મતલબ શું થાય ખબર છે? લાવ, હું છું શું તો કે કાર, હું એક કાર છું. કોઈ ગાંડા સમજ છે સાહેબ. તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું, આઈ સાથે હેવ આવશે. હવે ક્યાં ખબર પડી? આર યુ, આ સબ્જેક્ટ પછી હેવ મૂકવું ખેજ. તો જો અહીંયા આઈ હોય, વી હોય, યુ હોય, ધેય હોય, બહુવચન નામ હોય તો એની સાથે અહીંયા હેવ મૂકવાનું. હી સી ઈટ ને એક વચન. અચ્છા બહુ ભૂલ કરશો એટલે અહીંયા ધ્યાન રાખજો, ભૂલ ના થવી જોઈએ. રેડી? અહીંયા હું એમ કહું તો તેની પાસે પેન હશે તો અહીંયા એમ આવશે હી હેઝ. અહીંયા પછી હી હેવ ન મૂકવાનું હોય. તો આઈ હેવ અ કાર, શી હેઝ અથવા તો હી હેઝ અ કાર. આ રીતે વાક્ય બનશે. સમજાણું? તો આ થઈ ગઈ એની હકાર વાક્ય રચના. પ્રેક્ટિસ અઢળક આવશે. બરોબર છે? તો પહેલાં આટલી ખબર પડી કે ના પડી? મને એટલી વસ્તુ કહો તો ચલો. હવે જો આગળ વધીએ એની પહેલાં એક મહત્વની ઇન્ફોર્મેશન તમને આપી દઉં. 31 જુલાઈ સાહેબ આવી જ ગઈ છે, 3-4 દિવસની વાર છે. આપણો જે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. આ કોર્સમાં પહેલાં તો તમને મળશે શું? દર શુક્રવારે એક લાઈવ લેક્ચર સાંજે 9 વાગે અમારા ફેકલ્ટીઝ તરફથી. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, દરેક ટોપિક જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, વોટ્સઅપ સપોર્ટ અને જે 7000+ સેન્ટેન્સીસની બુક છે એ પણ તમને એમાં ફ્રી મળી જાય. બટ એક ફાયદો શું છે? 31 જુલાઈ સુધી તમે આ કોર્સ પરચેસ કરશો તો તમને પૂરેપૂરા 15 મહિના મળશે. અને 31 જુલાઈ પછી મતલબ 1 ઓગસ્ટથી તમે આ કોર્સ પરચેસ કરશો તો તમને ઓનલી 12 મંથ્સ જ મળશે. રેડી? તો હવે આ કોર્સની વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલો છે, કોલ કરી કોન્ટેક્ટ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સૌથી બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે, આઉટસ્ટેન્ડિંગ કોર્સ છે. તો એક વખત પરચેસ કરી લેજો, એક વખત મુલાકાત લઈ લેજો સાહેબ. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. હવે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ દરેક ટોપિકની. મેં તમને કીધું હતું કે હું દરેક ટોપિકની પ્રેક્ટિસ કર. ભાઈ જાને એલા, આ પાછું એવું ને ક્યારેક ક્યારેક આપણને કેવડાવે, મને વાંધો નહીં. હવે ચાલો, પહેલાં તો માલિકી વિશેનું વાક્ય શીખડાવી દીધું. હવે જો હું ગુજરાતી વાક્ય બહુ નહીં લખું, નકર પાછું ગુજરાતી ભેરે રાખશું ને તો આવડશે જ નહીં, પણ સમજાય બધું જાય. ચલો જો મેં શું કીધું કે ભાઈ મહેશ પાસે શું કહેવાય પૈસા છે. તો પહેલાં કરતા કોણ મૂકવાનું? મહેશ. આપણે એવું વાક્ય બોલાવવું, મહેશ સાથે શું આવશે? હેઝ. મહેશ હેઝ મની. શું થશે? મહેશ હેઝ મની. આ રીતે વાક્ય બનશે સાહેબ. જે તમારા આમ આંખની સામે કાંઈ દેખાય ને મંડો બોલવા. પહેલાં એક સબ્જેક્ટને લેવાનું. આઈ હેવ અ ફેન, આઈ હેવ અ ચેર, આઈ હેવ અ વોચ, આઈ હેવ અ ફેન આવી ગયું. પણ તોય પાછું બોલવાનું, એવું કાંઈ નહીં, મગજમાં આવે નહીં, બોલે જાઓ. આઈ હેવ મની, આઈ હેવ ફ્રેન્ડ્સ, આઈ હેવ મોબાઈલ, આઈ હેવ બોટલ, આઈ હેવ, મનમાં આવે એ. રેડી? આઈ હેવ અ લાયન. ભલે ન હોય તો બોલે રાખવાનું. પછી શીને લઈ લો. શી હેઝ અ કાર, શી હેઝ અ લેપટોપ, શી હેઝ અ બ્રધર, શી હેઝ જે કાંઈ પણ હોય. પછી કોઈ વ્યક્તિનું નામ લ્યો. પ્રેક્ટિસ કરવી પડશે સાહેબ તો આવડશે. સમજી ગયા તમે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી બીજું ઉદાહરણ લઈએ, બીમારીવાળું. મેં તમને સાહેબ બીમારીનું કીધું હતું. આપણે એમ કહ્યું તેણીને, સોરી મને તાવ આવે તો મને એટલે આઈ સાથે શું મૂકવાનું? હેવ. હવે તાવને અંગ્રેજીમાં સાહેબ શું કહેવાય ખબર? ફીવર. આઈ હેવ અ ફીવર. પછી એક દુખાવાનું તમને એક માહિતી આપી દઉં. મેં આગળ આપી છે પણ છતાંય પાછું એક દઉં કે સાહેબ ACHE આને શું વચાય ખબર છે? એક વચાય. જોજો ઘણા પછી એચ વાંચતા હોય. એચ એટલે એચ નો વચાય, આને એક વચાય. આને શું વચાય? એક. હવે આ એકનું ગુજરાતી શું થાય ખબર છે? દુખાવો.
અથવા તો દુખવું. હવે સાહેબ મારે એમ કેવું મને માથું દુખે છે. જો મને માથું દુખે છે. હાલો પેલા મને એટલે આઈ પછી શું આવે? હેવ કે હેઝ? મેં કીધું તું બીમારી કાંઈ આવે ને એટલે એમાં હેવ હેઝ મૂકવાનું. કરતા આઈ છે એટલે હેવ આવશે. ઓકે, શું મૂકવાનું? આઈ હેવ. હવે શું દુખે હે? માથું. પેલા માથાને ઇંગ્લિશમાં શું કહેવાય? હેડ કહેવાય. તો પેલા હેડ મૂકો, હેડ. હવે દુખાવાને શું કહેવાય? એક. તો એની બાજુમાં જ મૂકી દો, ACHE, હેડેક. એટલે કે મને માથું દુખે છે. આપણે એમ કહેવાય તેણીને માથું દુખે છે તો શું થશે? શી હેઝ હેડેક, હેડેક. હું ઘણી વાર આવી પ્રેક્ટિસ અહીં ઓફલાઈન ક્લાસમાં ઘણી વાર કરાવતો હોય ને અથવા ગમે અહીંયા, તો આપણે આવા વાક્યો હું પછી બધું મિક્સિંગમાં કરાવતો હોય તો એમ કહું ને, ચલો તેણીને માથું દુખે છે, અથવા તો મારી બહેનને માથું દુખે, તો શું કરે ખબર? માય સિસ્ટર ઇઝ હેડેક. હા, ઓલીને જો ખબર પડતી હતી માર ન ખાય, મારે નહીં. આનો મતલબ શું થાય? મારી બહેન માથાનો દુખાવો છે. એટલે ધ્યાન રાખજો. એ લાવો, આ તો ઠીક છે બહેન છે, ક્યારેક ઘરવાળી વિશે આવું બોલાઈ ગયું ને કે માય વાઇફ ઇઝ હેડેક, કેવું હોય ફરક. માની લો કે તમે ડૉક્ટર પાસે લઈને ગયા તમારા ઘરવાળી, પછી ઓલી બોલીએ કે એમ હોય ને બહુ માથું દુખતું હોય બિચારી, પછી તમને પૂછે કે શું થયું છે તમારી ઈને? તમે શું કહો? કાંઈ નહીં. એટલે માની લો કે આપણે ઓલા ફોરેનની વાત કરું અને આપણે બોલતા હોય, અરે સર સી ઇઝ હેડેક. અને જો ઓલીને ગમે એવું માથું દુખતે ને ઉપર બે લાફા મૂકશે, સી ઇઝ હેડેક, એટલે ભાઈ તે માથાનો દુખાવો હે. તો ડૉક્ટર કે એલા એમ ન હોય, સી હેઝ હેડેક હોય. સાહેબ એ તો મને ખબર, પણ હું સાચું કહું. એટલે ધ્યાન રાખવાનું. આ બધી આ તો જોક સપાટ રેડી. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, જ્યારે કોઈ પણ પ્રકારની બીમારી હોય ત્યારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાનું, હેવ હેઝ મૂકવાનું. રેડી. આવી જ રીતના સાહેબ સ્ટમક એક, તો સ્ટમકને આગળ મૂકી દો. પેટમાં દુખે તો સ્ટમક એક. રેડી. પછી વાહામાં દુખે છે એટલે મતલબ કે પીઠમાં, તો એને શું કહેવાય? બેક. શું કહેવાય? બેક એક. બેક પેઇન નહીં કહી શકાય. હા, પેઇન શબ્દ છે હો દુખાવા માટે, પણ હેડ પેઇન એવું ન હાલે. પછી સ્ટમક પેઇન ના હાલે. હા, બેક પેઇન બેક એકય વાપરી શકો. સાહેબ પગમાં દુખતું હોય તો એના માટે છે ને કેવી રીતે? તો એના માટે એમ કરું, મને શું કહેવાય પગમાં દુખે છે, તો સાહેબ આઈ હેવ તો મૂકવાનું જ હોય, એમાં તો કોઈ બાંધછોડ હાલશે નહીં. આઈ હેવ પેઇન. ક્યાં બોલતે? પેઇન ઇન માય લેગ. મતલબ જ્યાં તમને દુખતું હોય એ તમારા પાર્ટ મૂકી દેવાનો રહેશે. રેડી. આટલી વસ્તુ છે પેઇન કરીને. તો ગમે એ બીમારી તમને આરામથી આવડી જાય કે ન આવડી જાય, તો ગમે એ વસ્તુ તમે કહી શકો. ઓકે, નેક્સ્ટ બીમારી થઈ ગયું. હવે આપણે ભાઈવાળું કેવું હોય, મારે એક ભાઈ છે તો શું કહી શકો? આઈ હેવ અ બ્રધર. મારે એક બહેન છે, આઈ હેવ અ સિસ્ટર. સિમ્પલ વસ્તુ છે સાહેબ, કાંઈ નથી, આમાં તો આવડે જ. તો એના પછી હવે આપણે એમ કેવું શરીરના અંગો દશે, મારે બે હાથ છે તો શું થઈ જાય? આઈ હેવ ટુ હેન્ડ્સ. શું થઈ જાય? ખાલી આટલું જ બદલે સાહેબ, બીજું કાંઈ બદલે નહીં. આ 4 ટોપિક આવડી ગયા કે ન આવડી ગયા? તો હવે પ્રેક્ટિસ અમને આગળ કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. સાહેબ હવે જોઈએ નેગેટિવ. હાવ હેલામ હેલી છે. હવે ધ્યાન એક વસ્તુ એ રાખવા જેવી છે. શું? તો કે નકાર વાક્ય રચના છે. હવે નકાર વાક્ય રચના અત્યાર સુધી તો આપણે એવું સમજતા હતા, સબ્જેક્ટ પછી એમિઝાર પછી નોટ મૂકી દેતા. તો સાહેબ આમાં એવું ન થાય, હેવ હેઝ પછી નોટ મૂકી દઈ તો ના, ન થાય. ડુ ડઝ પછી નોટ પછી હેવ પછી ઓબ્જેક્ટ, આ એની વાક્ય રચના છે. તો આટલી વસ્તુ તમે ધ્યાન રાખજો. સબ્જેક્ટ, એના પછી ડુ અથવા તો ડઝ, પછી નોટ, પછી હેવ, પછી ઓબ્જેક્ટ. સાહેબ હેઝ ભૂલાઈ ગયું નથી, ભૂલાણું ભાઈ. ડુ ડઝ આવ્યું એટલે હેઝ ન આવે કોઈ દી. ડુ અને ડઝ આવતું હોય ત્યારે એની સાથે હેઝ આવશે નહીં. તો ડુ અને ડઝ પાછું કોની સાથે આવે? માથાકૂટીની જ ઊભી રેક નો આવે. અરે એકવાર યાદ રાખી લ્યો. શું? આઈ, વી, યુ, ધે, બહુવચન નામ સાથે ડુ આવશે. વી પાછું ક્યાંથી ના આવે? હી, શી, ઈટ, અને એક વચન નામ સાથે ડઝ આવશે. રેડી. યાદ રેક નો રે. સ્ક્રીનશોટ પાડી લ્યો. પાડી લીધો. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ. હવે જોજો એટલું યાદ રાખજો ક્યાં ડુ. હવે અહીં સબ્જેક્ટ ઉપર જ આધાર રાખે. આઈ હોય તો ડુ મૂકવાનું, વી હોય તો એ ડુ જ મૂકવાનું એમ. ચાલો હવે પ્રેક્ટિસ કરીએ. હા ભાઈ તું અહીંયા આવતું રહે ને એટલે મારે અહીંયા તને ગોતવા જવું નહીં. ચાલો જોયું? સ્ટાર.
હવે નકાર વાક્ય રચના છે એ નકાર વાક્ય રચનામાં યાદ શું રાખવાનું, કેવી રીતે? જો આપણે એમ કહેતા કે મારી પાસે કાર નથી, મારી પાસે પૈસા નથી, મને તાવ આવતો નથી, મને શું કહેવાય પેટમાં દુખતું નથી, તેણીને માથું દુખતું નથી, મારે ભાઈ નથી, મારે બહેન નથી, મારે કાકા નથી, તો જે કંઈ પણ કોઈ પણ વસ્તુ આપણી પાસે નથી, માલિકી નથી, બીમારી નથી, કોઈ સંબંધ નથી, શરીરના અંગ, મારે કાંઈ ચાર હાથ નથી, તો મતલબ આવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે આનો ઉપયોગ થશે. આપણે એમ કેવું હોય કે મારી પાસે ઘડિયાળ નથી, ઘડિયાળ નથી. હવે જો નથી શબ્દ છે ને એ વર્તમાન કાળ દર્શાવે છે, ખબર પડવી જોઈએ. તો ડુ અને ડઝ, તો મારી એટલે આઈ સાથે શું આવે? ડુ. આઈ ડુ નોટ હેવ. હવે આઈ નોટ હેવ ને આઈ હેવ નોટ ને મન પડે એવી તમારી ઘરની ધોરા જ્યાં ન હલાવતા. રેડી? તો આઈ ડુ નોટ હેવ અ વોચ. શું થશે? આઈ ડુ નોટ હેવ અ વોચ. હા, ડુ નોટ ને તમે ડોન્ટ કહી શકો છો. ઓકે, હાલો. તેણી પાસે ઘડિયાળ નથી તો she does not have, she does not have a watch. સિમ્પલ વસ્તુ છે. does not ને તમે doesn't કહી શકો છો. રેડી? she does not have a watch. ઓકે, મને માથું દુખતું નથી તો I do not have. આટલું તો સાહેબ કોમન જ રહેશે, do not. અને આ સબ્જેક્ટ બદલતું જવાનું, આટલું તો કોમન જ રહેશે, સબ્જેક્ટ બદલતું જવાનું. સિમ્પલ છે. જુઓ, મને માથું દુખતું નથી, I do not have headache. મને તાવ આવતો નથી, I do not have a fever. તેણીને માથું દુખતું નથી, she does not have a fever. તેણીને પેટમાં દુખતું નથી, she does not have a પેટમાં દુખતું શ્રમક હે. રેડી? તો મતલબ જે કંઈ, મારે ભાઈ નથી, આઈ ડુ નોટ હેવ અ બ્રધર. હા, તમને પછી ડોન્ટ હેવ બોલવાનો શોખ હોય તો તમે બોલી શકો, આઈ ડોન્ટ હેવ અ બ્રધર, આઈ ડોન્ટ હેવ અ કાર, આઈ ડોન્ટ હેવ અ, જે નથી. બરોબર? શી ડઝન્ટ હેવ અ કાર, શી ડઝન્ટ હેવ અ માઇન્ડ, શી ડઝન્ટ હેવ અ હેન્ડ્સ. જે કાંઈ પણ છે એ તમે બોલી શકો છો. રેડી? પણ જોઈ વિચારીને બોલજો. હાલો, રેડી? આટલી ખબર પડી ગઈ. હવે જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના. સાહેબ કોઈને પ્રશ્ન પૂછવો હોય, શું તમારી પાસે પૈસા છે, શું તમારી પાસે કાર છે, શું તમારી પાસે રૂપિયા છે, શું તમને માથું દુખે છે, તમને તાવ આવે છે, તમારી પાસે ગુલાબજાંબુન છે, તો જે કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ તમારે કોઈને પૂછવું, કોઈ માલિકી માટે ના, તો એના માટે તમે આ વાક્ય રચનાનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે વાક્ય બનાવવું એ પહેલાં ખબર હોય. ડુ ડઝ, સબ્જેક્ટ, હેવ અથવા તો ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. આટલું છે. ચાલો જોઈએ તો એક પ્રશ્ન, એટલે પછી આપણે પ્રેક્ટિસ કરવાની. મારી સાથે સાથે રહેજો. સાથ ચલે તો જીતેંગે, કીધું તું ને એમ. તો હવે પ્રશ્ન પૂછવો હોય કે શું તમારી પાસે કાર છે? હા, તો હવે તમારી પાસે કાર. હવે સાહેબ ડુ ને ડઝ શરૂઆતમાં છે, મને કેમ ખબર પડે કે મારે ડુ મૂકવો કે ડઝ મૂકવો? અરે સાહેબ, સબ્જેક્ટ ઉપર આધાર રાખે. સબ્જેક્ટ કોણ છે અહીંયા? તમારી. તમારી એટલે યુ. યુ સાથે ડુ કે ડઝ? એટલે આવું ડુ તો મૂકી દો ને ડુ. તો ડુ યુ પછી શું મૂકવાનું? હેવ. આમ બધી હેવ જ આવે, નકાર અને પ્રશ્નાર્થમાં. હેઝ ખાલી હકારમાં જ આવે. ડુ યુ હેવ અ કાર? શું તમને માથું દુખે છે? ડુ યુ હેવ અ ફીવર? હેડેક? તમને તાવ આવે છે? ડુ યુ હેવ અ ફીવર? શું તેણીને તાવ આવે છે? તો સાહેબ અહીંયા આવશે ડઝ શી, કારણ કે સી આવ્યું તો એની સાથે ડઝ આવે. ડઝ સી હેવ અ, એ પેલા ભૂલી ગયો, ગમે તો હે ને વિડીયો તો લાઈક તો કરી દેલા. કેરું ને કીધું આ કંઈક ભૂલાય છે પણ હવે યાદ આવ્યું તો લાઈકનું બટન દબાવી દે. ઓલું લાલ કલરનું દિલડું આપણે જો હું પાછો ઓલો ઘૂસી જાઉં ને ભણાવવામાં તો આ બધું ભૂલાઈ જાય. એટલે લાઈક કરી દેજો. મજા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મજા આવે આને. 4 લાખે પહોંચવા આવ્યા છે. 77 તો જો થઈ ગયા, તમે જોવો તો થઈ જ ગયા છે. હવે 3 કરો એટલે 80 અને પછી બીજા 20 ગણો એટલે ટૂંકમાં થઈ ગયા. તો ખાસ એક વસ્તુ કરી દેજો એટલે મને આનંદ થાય. અને લાઈક કરતા રહેજો સાહેબ. જેટલા લોકો જોતા હોય ને એના કરતાં વધારે લાઈક તો હોવી જ જોઈએ, જે તો મને મજા આવશે. બરોબર ને? હે તો પછી ઓકે. તો ડઝ શી હેવ શું હતું? ફીવર. હા. શું તેણીને તાવ આવે છે? ક્વેશ્ચન માર્ક. તો શું તમારે ભાઈ છે? ડુ યુ હેવ અ બ્રધર? શું તમારી પાસે ચેર છે? ડુ યુ હેવ અ ચેર? તમારી પાસે 10 રૂપિયા છે? ડુ યુ હેવ 10 રૂપીઝ? જે કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો છે એ તમે આ રીતે પૂછી શકો. પ્રશ્નાર્થ પૂરી. અબ આયેગા મજા. હવે તમારી મારી એ કામ કરવાનું છે. હાલો, મારી પહેલાં તમારો કોમેન્ટ બોક્સમાં આન્સર હોવો જોઈએ તો મને મજા આવશે. રેડી? પ્રેક્ટિસ માટે રેડી થઈ જશો. સૌથી પહેલાં તો કેવું લાગ્યું? લાલ કલરના દિલડા કોમેન્ટ બોક્સમાં જોઈએ. બરોબર છે? એટલે મને આનંદ થાય કે ના ના મજા આવે છે મારા વ્યુઅર્સને.
હે મારા મિત્રોને કે ભાઈ આનંદ તો થવો જોઈએ ને, આનંદ થવો જોઈએ. ચાલો તો સૌથી પહેલા હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણા પ્રેક્ટિસ સેશનની. ઓકે ચલો સૌથી પહેલા એક્ઝામ્પલ જો હું લખીશ બહુ ઓછા, કારણ કે આ મને હવે કંટાળો આવે. ના ના કંટાળો જ નથી આવતો, પણ જેટલું લખીશ તો તમારો ખોટો ટાઈમ વેસ્ટ જશે. અને પ્રેક્ટિસ હંમેશા સ્પીકિંગની વધારે હોવી જોઈએ. દેખાય છે ને આ બધું? હા. તો સૌથી પહેલા પહેલો જ પ્રશ્ન છે, રાજ પાસે કૂતરો છે. પહેલું જ કૂતરાવાળું વાક્ય લીધું છે. સોરી હો, હમણાં પડી જાય કેમેરો. હા તો રાજ પાસે કૂતરો છે. તો રાજ એટલે પહેલા તો રાજ થયો. હાલો તો એક વચન છે એટલે શું આવે? હેઝ આવશે. મારી પેલા જવાબ આવવા મીંડ્યા હો. વાહ ભાઈ વાહ. તો રાજ હેઝ અ ડોગ. રેડી? સિમ્પલ વસ્તુ છે. રાજ હેઝ અ ડોગ. ટપાલી પાસે પત્રો છે. ટપાલી એટલે શું થશે? પોસ્ટમેન થાય. તો પોસ્ટમેન શું થશે? પોસ્ટમેન, MEN. પોસ્ટમેન એક MEN કરી નાખો એટલે ઘણા બધા શું કહેવાય ટપાલીઓ થઈ જશે. તો પોસ્ટમેન છે એટલે હેઝ આવશે. અહીં પોસ્ટ MEN હોત તો હેવ થઈ જતું. આ ધ્યાન રાખવાનું. પોસ્ટમેન હેઝ કેટલા પાસે પત્રો છે એટલે લેટર્સ. રેડી? આ રીતે આખે આખું વાક્ય થશે. પોસ્ટમેન હેઝ લેટર્સ. તો ધ્યાન રાખવાનું. ઘણા પાસે એમ થાય સાહેબ અહીંયા લેટર્સ ક્યાં ભૂલો કરે. હા તો લેટર્સ બહુ વચન છે સાહેબ હેવ ના, એટલે ઈ નો જોવાનું હોય, પાછળનું ગમે ઈ હોય, પાછળનું આપણે જોવાનું, આપણે આગળ જોવાનું હોય ને. હા તો પોસ્ટમેન હેઝ લેટર્સ એવી રીતના આવશે. રેડી? માનસી પાસે બોલપેન છે. તો માનસી હેઝ અ બોલપેન. આન્સર મારી સાથે સાથે આપતા જજો અને બોલતા જાજો મોટેથી. સમજી ગયા? મોટેથી તમે અવાજ કરી કરીને બોલતા જા. માનસી હેઝ અ બોલપેન. આજુબાજુ વાળા સાંભળીને એમ કે લા ભાઈને શું થયું? એટલે ઇંગ્લિશ શીખે છે એવું થવું તો જોઈએ ને ભાઈ. આપણે તમે શીખો તો કોઈકને ખબર તો પડવી જોઈએ ને. આપણે કંઈક સારું કામ કરતા તો 10 જણાને ખબર પડવી. તો એવું કરો. આ પછી અગાસી ઉપર જઈને રાયડું ન નાખતા, પણ ઘરમાં બેઠા બેઠા મોટે જ થોડુંક બોલો. ચલો તો સિંહને 4 પગ. એ હતા તો આવશે નહીં, આપણે વર્તમાન કાળમાં શીખતા નથી એટલે સિંહને 4 પગ છે. હતા આપણે નેક્સ્ટ ટાઈમમાં શીખવાનું છે એટલે ત્યારે ખબર પડશે. આ તો મેં કીધું ખબર પડી કે નહીં તમને એટલા માટે કીધું. સિંહને 4 પગ છે તો લાયન આવશે. લાયન હેઝ 4 legs. જો આ ઓલું શું થઈ ગયું? શરીરના અંગો. ઓકે. વિમલ પાસે સાયકલ નથી. તો વિમલ ડઝ નોટ હેવ, કારણ કે વિમલ એક વસન છે કે નથી? તો વિમલ ડઝ નોટ હેવ અ સાયકલ. રેડી? શું તેઓ પાસે ઘર છે? હાલો પ્રશ્નાર્થ વાક્ય એવું. શું તેઓ પાસે ઘર છે? તો શું આવશે? ડુ યુ હેવ અ હોમ અથવા તો હાઉસ? ક્વેશ્ચન માર્ક. શું તમારી પાસે પુસ્તક છે? ડુ યુ હેવ અ બુક? હા રેડી છે. ચલો શું તેઓ પાસે ડુ ધે આવશે ને? હા ખબર પડી ગઈ મને. જોયું? આમ ટૂંકમાં તમારી કોમેન્ટ વાંચું તો મને ખબર પડી જાય. ડુ ધે હેવ શું થશે? ડુ ધે આવશે, યુ નહીં આવે ને. હા શું તમારી પાસે પુસ્તક છે? ડુ યુ હેવ અ બુક? ઓકે. શું ધનવીને 2 ભાઈ છે? તો ડઝ ધનવી, કારણ કે ડઝ આવશે. ડઝ ધનવી હેવ અ બ્રધર? તમને છે ધનવી એવી રીતે હેઝ નો આવે, અરે નો આવે, આગળ ડઝ આવ્યું ને. ઓકે. નીતિન પાસે લાલ પેન નથી. નીતિન પાસે લાલ પેન નથી તો નીતિન ડઝ નોટ હેવ અ રેડ પેન. ઓકે. એના પછી તેની પાસે ટ્રેક્ટર નથી તો હી ડઝ નોટ હેવ અ ટ્રેક્ટર. સતત આમ જોર જોરથી પ્રેક્ટિસ કરજો. એટલે જોર જોરથી એટલે રાયડું નહીં નાખવાની, પણ પ્રેક્ટિસ ફટાફટ કરશો ને તો મજા આવશે. જો કેવી રીતે. પરેશ પાસે ફોન છે તો પરેશ હેઝ અ ફોન. વર્તમાન કાળ છે એટલે હેવ અથવા તો હેઝ, પણ પરેશ એક વચન છે. ચલો શું જગદીશભાઈ પાસે બોટલ છે? તો ડઝ જગદીશભાઈ હેવ અ બોટલ. તમને થોડુંક અજુગતું લાગશે હેવ અને હેઝમાં. શું કામ? કારણ કે આ પ્રેક્ટિસ આપણે કોઈ દી કરી નહીં હોય ને એટલા માટે. આપણે એમિઝાર ને એની વધારે બોલતા હોઈએ છીએ, પણ આવું કોઈ દી બોલતા નથી એટલે થોડુંક લાગશે. તો એક વાક્યને લઈને થોડુંક મતલબ એમ રેડી એટલે વાંધો નહીં આવે. શું જગદીશભાઈ પાસે બોટલ છે? તો ડઝ જગદીશભાઈ હેવ અ બોટલ. રિયા પાસે સરકારી નોકરી નથી તો મહેનત કરવાનો હોય તો કરવું મળે. તો રિયા ડઝ નોટ હેવ અ ગવર્મેન્ટ જોબ. એના પછી મારી પાસે સ્પોકન ઇંગ્લિશની બુક નથી તો લઈ લ્યો, મળી જાહે. રેડી? તો અને આપણી ઓલી સ્પોકન ઇંગ્લિશની બુક આવે જ છે હો ટૂંક સમયમાં. ચાહે રાજ ઓલા શું કહેવાય વયા ન જતા. મારી પાસે સ્પોકન ઇંગ્લિશની બુક નથી તો આઈ ડુ નોટ હેવ અ સ્પોકન ઇંગ્લિશ બુક. શું સોનલ પાસે પૈસા છે? તો ડઝ સોનલ હેવ મની? શૈલેષભાઈને તાવ આવે છે. શૈલેષભાઈને તાવ આવે છે તો શૈલેષભાઈ હેઝ અ ફીવર.
પાછા ઘણા એવું કરશે શૈલેષભાઈ હેવ ફીવર, એ હેવ નો આવે, હેઝ શૈલેષભાઈ એકલા હે શૈલેષભાઈ ને શૈલેષબેન બી ભેગી હો તો કદાચ હેવ આવી શકે. શું મનાલીને પેટમાં દુખે છે? તો ડઝ મનાલી હેવ સ્ટમક એક? શું થશે? ડઝ મનાલી હેવ સ્ટમક એક? મારી પાસે સમય નથી નહીં આવે, મારી પાસે સમય નથી. આ તો ખારમાં કીધું મારી પાસે સમય નથી કીધું ને નથી વારંવાર. તો આઈ ડોન્ટ હેવ ટાઈમ. એના પછી કિંજલ પાસે ચાના 2 કપ છે, તો કિંજલ હેઝ નોટ હેવ, કિંજલ હેઝ શું આવશે? 2 કપ્સ ઓફ ટી. હિતુને એક ભાઈ છે, આવું થાય થોડુંક. આ હું હમણાં ટૂંકમાં તબિયત થોડી નથી તો પીપીટી બનાવવામાં ટૂંકમાં આવું થયું છે, પણ ચિંતા નહીં કરતા. હિતુને એક ભાઈ છે તો હિતુ હેઝ અ બ્રધર. ઓકે, એના પછી હા જો કહેતા હતા ને સ્પોકન ઇંગ્લિશની આ આવી ગઈ છે આપણે 7000+ દરરોજ બોલાતા વાક્યોની બુક. હજી તમે નથી લીધી તો પરચેસ કરી લેજો. QR કોડ આપેલો છે, 111 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, અથવા તો ડાયરેક્ટ આ નંબર ઉપર પે કરી દેશો, એનો સ્ક્રીનશોટ પછી એ જ નંબર ઉપર મોકલી દેશો તો આ બુક છે એ તમને મોકલાવી દેવામાં આવશે. અથવા તો તમે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી પણ તમે આ બુક પરચેસ કરી શકો છો. તો શા માટે વેઇટ કરી રહ્યા છો? અને પહેલાં તો એક વચ્ચે લાઇક કરી કે નહીં વિડીયોને લાઇક તો કરી દો. ઘણા પાછા એમ કહે સાહેબ તમે આખો દી લાઇક જ કરતા, તમારી પાસે એટલું તો માગું તો એટલું જ કરી શકો ને. આ ગરીબ માણસનું ભલું થોડુંક નહીં કરી શકો, એટલું લાઇક કરવાથી અને એક દિલડું મૂકવાનું કોમેન્ટ બોક્સમાં, અને સબસ્ક્રાઈબ કરો ને બાકી હોય એટલું કરો ને બાકી તો શું કરવાનું. ઓકે ચાલો, એના પછી મારી પાસે ગરબાના પાસ છે. હાલો, તો શું કહી શકો? મારી પાસે છે, તો મારી પાસે એટલે આઈ હેવ. ગરબાના પાસને ઇંગ્લિશમાં શું કહેવાય? પાસ જ કહેવાય ને. હા, તો આઈ હેવ પાસ ઓફ ગરબા. રેડી? એના પછી મારી પાસે સારો પરિવાર છે, આઈ હેવ અ ગુડ ફેમિલી. જો સિમ્પલ, ફટાફટ મારી સાથે આન્સર દેજો. પોલીસ પાસે ચોરોની ફાઇલ છે, તો પોલીસ હેઝ અ ફાઇલ ઓફ થીફ. રેડી? અથવા તો થીફ્સ ફાઇલ, એ રીતે બોલી શકો તમારી એફોસ્ટ્રોફી વાળું. ચલો, મમ્મી પાસે પૈસા નથી, માય મધર, અથવા તો ખાલી મમ્મી કીધું તો મધર ડઝ નોટ હેવ મની. દાદા પાસે છાપવું નથી, ગ્રાન્ડફાધર ડઝ નોટ હેવ અ ન્યૂઝપેપર. મેનેજર પાસે લોકરની ચાવી નથી, તો શું કહી શકો? મેનેજર ડઝ નોટ હેવ અ કી ઓફ લોકર. સાહેબ ધીમે. ઓકે, ધીમે. મેનેજર ડઝ નોટ હેવ, કારણ કે મેનેજર એકલા હે ને એટલા માટે, તો ડઝ નોટ હેવ અ લોકર્સ કી અથવા તો કી ઓફ લોકર. શું વાંદરા પાસે કેળા છે? તો ડઝ અ મંકી હેવ અ બનાના. ચલો, એના પછી મારા ભાઈ પાસે મોબાઈલ નથી, તો માય બ્રધર ડઝ નોટ હેવ અ મોબાઈલ. ઓકે, કાકા પાસે 4 વ્હીલ નથી, તો અંકલ ડઝ નોટ હેવ અ 4 વ્હીલર. શું છોકરાઓ પાસે બેટ નથી? હવે આ થઈ ગયું પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના. મેં શીખડાવી નથી પણ છતાંય કહી દો, ડુ ડઝ હોય ને એમાં ડઝન્ટ કે ડોન્ટ લગાડી દેવાનું. તો શું આપણે એમ કેવું હોય, ડોન્ટ બોયઝ હેવ અ બેટ, એ રીતે તમે બોલી શકો. શું તમારી પાસે મગજ છે? ડુ યુ હેવ અ માઇન્ડ? ઓકે, તેની પાસે સાયકલ છે, શી હેઝ અ બાઇસિકલ અથવા તો સાયકલ. શું મીરા પાસે ચાર્જર છે? ડઝ મીરા હેવ અ ચાર્જર? શું નેહલ ને ભાઈ છે? ડઝ નેહલ હેવ અ બ્રધર? ઓકે, મારી પાસે સ્માર્ટ વોચ છે, આઈ હેવ અ સ્માર્ટ વોચ. ઓકે, તેની પાસે શુભ સમાચાર છે, તો તેની એટલે હી અથવા તો શી. ભાઈ તો પછી કોણ સમાચાર લઈને આવે એના ઉપર હોય, તો કે હી હેઝ અ ગુડ ન્યૂઝ અથવા તો શી હેઝ અ ગુડ ન્યૂઝ. વિજય સર પાસે 2 ફોન નથી. તો વિજય સર ડઝ નોટ હેવ 2 ફોન્સ. શું તમારી પાસે એકાઉન્ટની બુક છે? ડુ યુ હેવ એકાઉન્ટ બુક્સ? ઓકે, અથવા તો એમ કહી શકો ડુ યુ હેવ અ બુક ઓફ એકાઉન્ટ, એ રીતે તમે કહી શકો. શું તારી પાસે ગ્લાસ છે? ડુ યુ હેવ અ ગ્લાસ? રાધાને 2 બહેનો છે, રાધા હેઝ 2 સિસ્ટર્સ. ઓકે, એના પછી લાસ્ટ 10 છે, પછી 20 વાક્ય તમારા ઓલામાં શું કહેવાય, અરે હોમવર્કમાં છે. ઓકે, ચલો, ખુશી પાસે 2 ઘડિયાળ છે, તો ખુશી હેઝ 2 વોચીસ. રેડી? હિરલ પાસે એક નવો ડ્રેસ છે, તો હિરલ હેઝ અ ન્યૂ ડ્રેસ. ઓકે, રાહુલ પાસે કોઈ હથિયાર નથી, હથિયાર એટલે વેપન્સ. ઓકે, તો રાહુલ ડઝ નોટ હેવ વેપન. તેની પાસે ડ્રાઈવર છે, તો શી હેઝ અ ડ્રાઈવર અથવા તો હી હેઝ અ ડ્રાઈવર.
અમી પાસે કેમેરો છે તો અમી હેઝ અ કેમેરા. રાહુલને માથું દુખે છે તો રાહુલ હેઝ હેડેક. અશ્વિનભાઈ પાસે હીરા નથી તો અશ્વિનભાઈ ડઝ નોટ હેવ ડાયમંડ્સ. બાળકો પાસે પુસ્તકો નથી તો શું કહી શકો? ચિલ્ડ્રન ડુ નોટ. હવે જો અહીંયા બાળકો આવી ગયા તો ચિલ્ડ્રન ડુ નોટ હેવ બુક્સ. શું રાજવી પાસે કાર છે તો ડઝ રાજવી હેવ અ કાર. ઓકે, એના પછી શું ભાવિનભાઈ પાસે બ્લેક પેન નથી તો ડઝન્ટ ભાવિનભાઈ હેવ બ્લેક પેન. આ રીતે વાક્ય બનશે. પ્રશ્નાર્થ નકાર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખવાના છીએ. અત્યારે એની કોઈ જરૂર નથી. અત્યારે આ બેઝિક લેવલનું છે એ તમને પહેલાં ખબર હોવી જોઈએ. હજી આગળ હોમવર્ક આપવું એની પહેલાં તમે આપણે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તેમજ આપણી વોટ્સઅપ ચેનલ પર નથી જોડાયેલા તો જોડાઈ જાજો. સાહેબ કઈ રીતે જોડાવું? તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ આ આપણું ઇન્સ્ટાગ્રામ 4,50,000 લોકો ત્યાં જોડાઈ ગયા છે. થેન્ક યુ સો મચ. તમે પણ બાકી હોય તો જોડાઈ જજો, કારણ કે ત્યાંની તમે રીલ્સ જોશો તો તમને ઘણી બધી રીતે શું કહેવાય ફાયદો થશે અંગ્રેજી શીખવામાં. ઘણા બધા સેન્ટેન્સીસ મૂકીએ છીએ. સાથે સાથે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ પર પણ જોડાઈ જશો. અને આપણી વોટ્સઅપ ચેનલ મતલબ કે વિજય નાકિયાની વોટ્સઅપ ચેનલ ઉપર તમે નથી જોડાયેલા તો જોડાઈ જાઓ. કઈ રીતે જોડાવું? ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે. આ નંબર ઉપર મેસેજ કરશે ને હાય એટલે એક લિંક મળશે. એ લિંક ઉપર ક્લિક કર્યા પર ફોલોનું બટન દબાવી દેશો એટલે તરત જ તમને ત્યાંથી મળી જશે. હાલો, હવે આ છે ને 20 વાક્યો આપું છું તમને. કેટલા? 20 વાક્ય. સ્ક્રીનશોટ પાડી લ્યો. ટેક્સ્ટ પહેલાં આપણે ઓલા ભૂતકાળમાં જોઈશું ને એમાં પહેલાં આને તમારે સોલ્વ કરવાના છે. આપણે કરીશું અને પછી આપણે ટૂંકમાં મસ્ત રીતે છે આગળનો ટોપિક હેડવાળો શીખીશું. ડુ યુ હેવ એની ક્વેશ્ચન? જો હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. રેડી? હું તમને એમનો આન્સર જરૂર અને જરૂર આપી દઈશ. રેડી? વધારે સમય તમારો નહીં લઈએ. ઓકે, અને સૌથી પહેલાં હજી લાસ્ટમાં એક વખત કહી દઉં કે હજી જેમને પણ આ બુક પરચેસ નથી કરી તો કરી લેજો. QR કોડને સ્કેન કરી લેજો અને 111 રૂપિયામાં તમને 7,000 પ્લસ આ સેન્ટેન્સીસ છે એ મળવા પાત્ર છે. અત્યારે જ આ સ્ક્રીનશોટ પાડી પેમેન્ટ કરીને પછી આનો સ્ક્રીનશોટ પાડીને પછી કહે છે સાહેબ બુક એમ ન હોય પછી હાવ લડી લેવાનું છે. એટલે મજાક નહીં કરવાનો, ખોટો મજાક નહીં. ઓકે, બહુ એવી બધી પ્રાઇઝ નથી, બરોબર છે, બહુ લિમિટેડ પ્રાઇસ છે. પણ હા, 31 જુલાઈ પછી આની પ્રાઇસ વધી જશે. એટલે જેને પણ બાકી હોય લઈ લેજો. ઓકે, અને જેમને પણ આ ટૂંકમાં કોર્સ બુસ્ટર ડોઝનો નથી લીધો તો લઈ લેજો. લાસ્ટ 4-5 દિવસ છે, પછી આમની પ્રાઇસમાં વધારો થઈ જશે અને 15ની જગ્યાએ 12 મહિના થઈ જશે. કારણ કે આખો આ જ રીતનો આખો સંપૂર્ણ કોર્સ રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ બધું આવશે. અને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર જેમાં તમારા કાંઈ ડાઉટ્સ હશે એ ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે 1 વર્ષ દરમિયાન આખો. અને અત્યારે તમે લેશો તો 15 મહિના સુધી તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. જ્યારે પણ તમારે કાંઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો. અથવા વોટ્સઅપ સપોર્ટ તો તમને મળવા પાત્ર જ છે. તો ખાસ મિત્રો પહેલાં તો કેવો લાગ્યો વિડીયો એ તમે મને જરાક કોમેન્ટ બોક્સમાં કહો. અને લાલ હાર્ટ, દિલડું ટૂંકમાં અને શું કહેવાય લાઇકનું બટન દબાવજો. જેને પણ બાકી હોય, ચેનલમાં નવા હોય, દોડતા ક્યાંકથી આવ્યા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી દેજો. મારું કામ તમને ગમતું હોય તો. મિત્રો, નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.